રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે। ગણતરીદારો 30મી જૂન સુધી ઘરની યાદી, મકાનોની ગણતરી કરશે। આ ઉપરાંત આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિતના 33 જેટલા સવાલો પૂછાશે। કુલ 1,09,000 ગણતરીદારો, 18,254 સુપરવાઇઝર પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી ગણતરી કરશે। 30મી જૂન બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો 9મી થી 29 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે, જેમાં વસ્તીની ગણતરી અને જાતિની ગણતરી હાથ ધરાશે। આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે। વસ્તી ગણતરી 2027 અંતર્ગત ગુજરાતમાં 17મી મેથી સ્વગણતરી ઝુંબેશ પણ શરૂ થઈ હતી, જેમાં કુલ 3,74,000થી વધુ નાગરિકોએ સ્વગણતરીના ફોર્મ ભર્યા છે। આ પૈકી 3,30,000ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના 44,000ના સ્વગણતરીના ફોર્મ પ્રક્રિયામાં છે।